તો છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સગર્ભાને સ્ટ્રેચર પર ઊંચકીને લઈ જવા માટે લોકો મજબૂર બન્યા। નસવાડી તાલુકાના તલાવ ગામની આ ઘટના છે, જ્યાં સ્ટ્રેચર પર ઊંચકીને 108 સુધી લઈ જવામાં આવી। તલાવ ગામના ટેકરા ફળિયાની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો થયો અને તેને સ્ટ્રેચરમાં ઊંચકીને અડધો કિલોમીટર દૂર ઉભેલી 108 સુધી લઈ જવામાં આવી। જોડી મુક્ત ગામડા અભિયાન અંતર્ગત હવે આ સ્ટ્રેચરમાં આદિવાસી પરિવારો સગર્ભા મહિલાઓને 108 સુધી ઊંચકીને લઈ જવા માટે મજબૂર બન્યા છે। વાત અહીં જ નથી અટકતી। સ્ટ્રેચર પર ઊંચકવા માણસ ન હોય, મહિલાઓ જાતે જ સગર્ભાને ઊંચકવા મજબૂર બની હતી। કાચા રસ્તાને લઈને 108 ફળિયા સુધી નથી પહોંચી શકતી, જેના કારણે આ સમગ્ર બનાવ સામે આવ્યો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સહેજાબ જોડાઈ ગયા છે। સહેજાબ, એક તરફ જોડી મુક્ત અભિયાન ચાલી રહ્યું છે અને હવે જોડી છૂટી તો સ્ટ્રેચર પર આ રીતે મહિલાને લઈ જવામાં આવી છે, પરંતુ રોડમાં કોઈ સુધારો નહીં। જી, ખાસ કરીને નસવાડી તાલુકો જે છે તે ડુંગરાળથી ઘેરાયેલો તાલુકો છે અને ખાસ કરીને આજે નસવાડી તાલુકાનું જે તળાવ ગામ છે તે ડુંગર વિસ્તારમાં આવેલું છે। આમ તો આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, ગામના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા બને, પરંતુ કેટલાક વિસ્તારની અંદર રોડ રસ્તા બન્યા છે તો કેટલાક વિસ્તારની અંદર હજુ પણ રોડ રસ્તા બનવાના બાકી છે, જેના કારણે આ વિસ્તારના લોકો જે છે તે જો કોઈ સગર્ભા માતા હોય યા તો બીમાર પડતું હોય તો તેઓને જોલીમાં નાખીને બહાર લાવતા હોય છે। ત્યારે આજે એક તળાવ ગામની અંદર એક પ્રસૂતિ જે મહિલા જે છે તેને દુખાવો જે ઉપડ્યો હતો, તેઓને આ સ્ટ્રેચરમાં નાખીને બહાર એમ્બ્યુલન્સ સુધી લાવવાની ફરજ પડી હતી। આમ તો એમ્બ્યુલન્સ તો શું, ત્યાં બાઇક જાય તેવી પણ પરિસ્થિતિ નથી। ગામના લોકોનું કહેવું છે કે અહીં કાચો રસ્તો બનાવીને આપે તો આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી જે દૂર થાય। આમ તો છોટાઉદેપુરના વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ઘટનાઓ બની છે કે કેટલીક વખત આજે સગર્ભા માતા હોય તેઓને આ રીતે ઉચકીને લઈ જતા હોય છે, ત્યારે તેઓના મોત પણ થયા છે અને સુઓ મોટો પણ દાખલ થયેલો છે, પરંતુ કેમ અધિકારીઓને આંખો ખુલતી નથી? કેમ આ વિસ્તારોની અંદર રોડ રસ્તા બનતા નથી? આ જે સ્ટ્રેચરની અંદર જે મહિલા ઉચકીને જઈ રહી છે, શરમજનક દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। આમ તો આ વિસ્તારના લોકો તો રજૂઆત કરે જ છે, પરંતુ આવતા જે પદાધિકારીઓ છે કે નેતાઓ છે કેમ આ વિસ્તારના લોકોની જે સમસ્યા છે તેને જોતા નથી? એટલે અનેક સવાલો હાલ તો વિસ્તારની અંદર ઉઠી રહ્યા છે અને આજે જ્યારે આ પ્રસૂતિ જે સગર્ભા માતા છે તેઓને સ્ટ્રેચરની અંદર 108 સુધી તો લાવવામાં આવ્યા છે। હાલ તેઓની પ્રસૂતિ થઈ નથી, હાલ તેઓની તબિયત તો હાલ તો સારી છે। જ્યારે સારી રીતે પ્રસૂતિ થઈ જાય તે ખૂબ જરૂરી છે, સાથે સાથે આજે રોડ રસ્તા બને તે પણ ખૂબ જરૂરી છે। બિલકુલ। અને સહેજાબ, જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે, જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, તો જવાબદાર તંત્ર આગળ કેમ નથી આવતું? કોઈ પ્રકારની કાર્યવાહી તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? મહત્વની બાબત એ પણ છે કે જ્યારે આજે સગર્ભા માતા હોય, ગામની અંદર આ રીતે બનાવ બનતો હોય, તેઓ ચેકઅપ માટે પણ આરોગ્ય વિભાગે ત્યાં આવવું જોઈએ, પરંતુ ત્યાં રોડ રસ્તાના અભાવના કારણે આરોગ્ય વિભાગ પણ ત્યાં પહોંચતું નથી અને ત્યાં તેઓની ચેકઅપ થતા નથી। આમ તો આરોગ્ય વિભાગ ઓફિસમાં બેસીને જાણ કરે છે કે જ્યારે પણ કંઈક દુખાવો થાય ત્યારે કોલ કરવો અને અહીં જાણ કરવી, પરંતુ અચાનક જ્યારે દુખાવો થતો હોય ત્યારે મહિલાઓ શું કરે? આમ તો દિવસ દરમિયાન હોય તો તેઓને આ રીતે બહાર લઈ આવવામાં આવે છે। હાલ જે રીતે ત્યાં કોઈ માણસ ન હોય, ખેતી કામે નીકળ્યા હોય તો મહિલાઓને જાતે પણ ઉચકીને બહાર લાવવું પડતું હોય છે। ત્યારે ખરેખર આવા જે મહિલાઓ હોય તેની કેર રાખવી જોઈએ, આરોગ્ય વિભાગે સતર્ક બનવું જોઈએ અને તેઓને ચેકઅપ માટે પણ જ્યારે ત્યાં પહોંચવું જોઈએ, પરંતુ તે પહોંચતા નથી, તેના કારણે જ આવા બનાવો બનતા હોય છે। અને સાથે સાથે મહત્વની બાબત તો એ જ છે કે જે રોડ રસ્તા જો બની જતા હોય તો આ વિસ્તારના લોકોની જે પડતી મુશ્કેલી છે તેને તે દૂર થાય તેમ છે। જી, આભાર માહિતી આપવા બદલ।